અને કદાચ તમે તમારા રજવાડામાં જાઓ વેવાણ અને તમારા રજવાડાની બાયુ કર્યાવર જોવા આવે આ બધી બાયુ જોવા આવવાની છે. હા વેવાણ અને એ કર્યાવર તમારે આડો પાડોની બાયુ જોતી હોય અને મારી દીકરી જરૂખામાં ઊભી ઊભી જોતી હોય કે મારા માવતરે કર્યાવરમાં હોવું મૂક્યું છે વેવાણ અને મારી દીકરીને એવું અભિમાન ન આવે વેવાણ કે કદાચ હું કાલે વારે લોકી થાય તો મારે કોઈના સામું હાથ લાંબો નહીં કરવો પડે વેવાણ એટલા માટે કર્યાવરમાં એવી કોઈ અમે વસ્તુ મૂકી નથી વેવાણ કે મારી દીકરીને લોકો થવાનો પણ વિચાર આવે વેવાણ સારું લ્યો, ઈ તમે બહુ સારું કર્યું વેવાણ. એટલે હું એમ કહું છું, ભાભી ઢોક લઈને આવવાના પૂછી જવું. ઢગ લઈને આવશો ને પાછું. ઢેગલો હવે ક્યાં રિવાજ છે વેવાણ હારું તમને હારું લાગે એમ કરજો. અને જો એક આવક બે આવો તમે ઢગ તેડી જાવ, પછી અમે તેડી જાય, તેડું વેલું પતી જાય, પછી તમને એમ થાય કે દીકરીને ઘરે આટો મારવા જાવું છે તો 20-25 વર્ષે તમ તાર એકાદો આટો મારી જાજો. મોટો આટો નહીં થાય દીકરીને ઘરે પછી અને વેવાણ શેટાની વાટ છે, વેલા હાર વડામણા કરજો, દીકરીને બહુ રવરાવતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ અને આવો ને આવો અરખ રાખજો, પાછો હેઠો ન ઢોળાઈ જાય. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય હનુમાનજી. બેનબા સગુણાના 4 મંગળ પૂરા થયા હોય તેમાં જે દાતાઓના નામ આવ્યા છે 1101 રૂપિયો વિઠ્ઠલભાઈ ગોરધનભાઈ મકાણી, 1101 રૂપિયો બાબુભાઈ ગોસાભાઈ મકાણી, 1101 રૂપિયો લાલભાઈ વલ્લભભાઈ રણભરિયા, 1101 રૂપિયો ગોવિંદભાઈ વલ્લભભાઈ રાદડિયા, 2101 રૂપિયો ભગવાનજીભાઈ રાદડિયા માધવ ટેડરસ. ફ્રેન્ડ્સ 2101 રૂપિયો ભગવાનજીભાઈ રામજીભાઈ રાખોલિયા, 1101 રૂપિયો હર્ષુભાઈ સાંગાણી, 1101 રૂપિયો કમલેશભાઈ જીવરાજભાઈ, 1101 રૂપિયો સુરેશભાઈ બાદાભાઈ મકાણી, 1101 રૂપિયો રવજીભાઈ જીણાભાઈ રાદડિયા, 501 રૂપિયો અરવિંદભાઈ ઠુમર, 1101 રૂપિયો યોગેશભાઈ ઠુમર તેમના તરફથી આપવામાં આવશે. બધા દાતાઓને તાળીઓના ગગડાટથી વધાવી રામદેવજી મહારાજ, ભગવતી ખોડલ, મારો તોરણિયાનો ઠાકર સર્વ દાતાઓને સદાય શક્તિ કળાઈ રાખે. તમારા બાળ અગર બધી રડાય નહીં બેટા. હું જાણું છું દીકરી કે આજે માંડવડામાં બેટા તારા 4 મંગળ સોના ગયા છે બેટા. રડવા બેટા ના સગુણા, પણ આજે મેં લાચાર છે દીકરી, કારણ કે બેટા આજે પરમાત્મા એ તારી જનતાની ખજાને ખોટ રાખી છે બેટા. આજે તારા માવતરના ખોળા ખાલી છે દીકરી, પણ સગુણા બેટા આજે તારા દાયજામાં, આજે તારા કર્યાવરમાં તો દીકરી ગાડા ભરાઈને કેરો છે હો મારા બાળ. પણ સગુણા એ કર્યાવર તો દીકરી તારો કાલે હવારે તૂટી જશે બેટા. પણ સગુણા આજે તારો હાચો કર્યાવર તો દીકરી આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા, સંસ્કાર છે દીકરી. પણ આમ રડાય ની દીકરી, આજે નારી તો શક્તિનું રૂપ કહેવાય દીકરી. તારે સાસરિયામાં જઈ બે કુળને તારવાના છે બેટા, માટે રડવા મારા બહાર. આજે હસતા મુખે તારા હૈયામાં જે કાંઈ હોય ને મારા બાળ, અને તારા હૈયામાં કોઈ પણ જાતની હામ રેગી હોય બેટા, તો આજે વિદાય વેળાએ તારા માવતર તને કહેશે મારા બાળ કે આજે તારા દરડાની વાત વિદાય વેળાએ તારા મા બાપ ને કહેતી જા બેટા, કહેતી જા મારા બાળ. હા માતાજી, તમે મને દેવામાં કોઈ ચીજ વસ્તુ બાકી નથી રાખી માતાજી, હું પણ જાણું છું. હા બેટા, પણ હા માતાજી, કાલ સવાર પડતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. હા બેટા, સાસરિયામાં પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ મને પૂછશે માતાજી, અરે વહુજી તમારે ભાઈ કેટલા છે? અરે માતાજી અમે એને શું જવાબ આપશું? ના બેટા, અરે હા માતાજી, હું કહું તમે સાંભળો. હા દીકરી, આવી રૂડિકાય આંબલિયાની ડાલ, હા બેટા, એ ઈસકો રે બાંધો ઈરનો રે માનરા, એ ઈસકો રે બાંધો
લાડકીને જાવું સાસરે રે માળા દીકરીને જાવું સાસરે રે માળા બેટા હેડમાં મારા બહાર દીકરી તે કોઈ વસ્તુની અમારી આગળ જીદ કરી નથી બેટા આજ અમે દઈ દઈ તને શું દઈ મારા બહાર પણ સાંભળ દીકરા એ માતાએ દીધા બેટા સગુણા તું તો અદભુત રાજાની દીકરી છો બેટા આવો રુદન ડોકરવાનો હોય બેટા હા બાપુ આજે તમે મને સાસરે તો વળાવો છો પિતાજી હા બેટા ગાડા ભરી ભરીને કર્યાવર પણ દીધો છે પિતાજી પણ હા પિતાજી જેમની સાથે તમારો 20 વર્ષના તો વેર હતા પિતાજી એને તો તમે આજે વેવાય બનાવ્યા છે પિતાજી વેવાય કર્યા છે બેટા હું બિહાર રાજાને ભલામણ કરી દઈશ બેટા કોઈ જણાય મારા મારી દીકરીને મારા બાપુ તમારે હા બેટા બાપુ તમારે દેવું હોય તે દેજો લાડકીને જાવું સાસરે રે વાળા દીકરીને જાવું સાસરે રે વાળા દીકરી રાજાને હોય કે રંગને હોય પોતાને સાસરે શોધે છે બેટા આવો વિલાપ ન કરા બેટા રૂડી બેટા બોલિયાની ડાળ રે બાપુ એ આવી રૂડી બેટા બોલિયાની ડાળ ઈસ ગોરે બાંધો બેટા હીરો રે મારા ઈસ ગોરે બાંધો બેટા હીરો રે મારા
સુખેથી સીધાઓ મારી દીકરી રે મારા હરખેથી સીધાઓ મારી દીકરી રે અરે હરીરા પ્રધાન ભાઈ આજે મારા પિયરમાં ભોકરણગઢમાં તમે મારા વીર બનીને ઉભા છો વીરા રક્ષાબંધન આવશે અમે અમારા સાસરિયામાં મારી બેન પડી પોતપોતાના ભાઈને રાખડી બાંધવા જશે અરે હા વીરા પિંગલગઢમાં મારે માડી જયો વીર કોણ બનીને ઊભું રહેશે વીરા હું રાખડી કોને બાંધવા જાય જાણે છે દીકરી પણ સગુણા આ તારી વેદનાને આ તારા આંસુને કોઈ નહીં સમજે મારા બાળ કારણ કે જગત આખું તો દીકરીને સાંભળો ભારો બને છે બેટા પણ આ દીકરી સાંભળો ભારો નથી એ તો વાલનો દરિયો છે તુલસીનો ક્યારો છે તું બેટા હા દીકરી આજ હવે પણ પરમાત્માને ઠપકો આપીએ કે હે નોદારાના આધાર આ જગતમાં કોઈને દીકરીનો અવતાર ન દેતો વાલા અને અવતાર તેને તો એના ઉપર આવા
આવા દુઃખ ના દેતો પ્રભુ, આવા દુઃખ ના દેતો. એટલે જ કહું છું બેટા કે હળવા હળવા રે ડગલા કરજો બેની માં, સાસરીએ હળવા હળવા હાલજો રે. હા દીકરી, સાસરીમાં જઈ હળવા હળવા હાલજો બેટા. પિતાને રડતા તમે મેલીને હાલ્યા, પિતાને રોતા તમે મેલીને હાલ્યા, સસરાને હસતા તમે લાખ જોડવા. સાસરામાં જઈ દીકરી તારા પિતાની પાઘડીની ઉજળી કરજે હો મારા બાપ. તારું સાસરિયું દીકરી નિર્મળા લીર છે, તારું સાસરિયું બેટા નિર્મળા લીર છે. હે માં તું મીઠા જળને આસરી રે માં. હા દીકરી, આજે નારી તો શક્તિનું રૂપ કહેવાય. માતાને રડતા તમે પેલીને હાલ્યા, જનનીને રોતા બેટા પેલીને હાલ્યા, સાસુને હસતા તમે રાખજો રે માં. ના દીકરી, સોડા દાદાને છોડી દેલિયું રે. સોડી હાલી સયરુનો સાથ રે, બેલલ બા તમે એકવાર પિયરીએ પધારજો રે. આવજો મારા બાપ, પૂરા કાળની આબરૂ તારા હાથમાં છે બેટા. એ પ્રિયું સંગાતે રેજો પ્રેમથી રે. એ પ્રેમમાં પ્રભુનો વાસ રે, બેલલ બા તમે એકવાર પિયરીએ પધારજો રે. સોડા દાદાને છોડી દેલિયું રે, સોડા દાદાને છોડી દેલિયું. હા બઢિયા.